પીઠીવાળા દિવસે હું પીળા કપડાં પહેરીને મારા મિત્રો વચ્ચે બેઠી હતી. ત્યારે અચાનક મને બેચેની થવા લાગી. મારી બદલાયેલી હાલત જોઈને મારી સાસુ, જે વિધિ કરવા આવી હતી, તે મારી પાસે આવી અને મને પૂછ્યું કે શું વાત છે, બધું સારું છે? મેં હા પાડી, પણ સત્ય એ હતું કે હવે મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા. મારી સાસુ આવીને મારી પાસે બેસી ગઈ અને કહેવા લાગી, રાજ્યો દીકરા, શું થયું? તારી તબિયત સારી નથી, થોડો આરામ કર. મારી પાસે બેઠી મારી મિત્રો મારી સાસુની વાત સાંભળીને કહેવા લાગી, વાહ, સાસુ હોય તો આવી, આટલી કાળજી રાખનાર. અમને પણ આવી જ સાસુ જોઈએ છે. મારી એક ચૂલબુલી સહેલીની વાત પર બધી સહેલિયા હસતી હતી. હળદરની સુગંધ મારી અંદર ચઢતી જતી હતી. મને લાગ્યું હું હમણાં નીચે પડી જઈશ, પણ સામેથી આવતા અતુલ પર મારી નજર પડી એટલે મારી નજર આપોઆપ ઝૂકી ગઈ. મારા શરીરમાં એક મીઠી વેદના થવા લાગી. બસ એક રાત મારી જાન, કાલે આપણે એક થઈશું. જ્યારે તેણે મારા કાનમાં કહ્યું ત્યારે મારા ગાલ શરમથી લાલ થવા લાગ્યા. એ દરમિયાન મારી સાસુ મારા માટે જ્યુસ લાવી અને કહ્યું, જલ્દી તેને પૂરું કરો. મને લાગે છે કે તે કંઈ ખાધું નથી, તેથી નબળાઈ લાગે છે. મને લાગ્યું કે મારું હૃદય બંધ થઈ જશે. જ્યુસની ગંધથી પણ મને ઉલટી થવાનું મન થયું. હું ઝડપથી ઊભી થઈ અને મારા રૂમમાં દોડી ગઈ અને સીધી બાથરૂમમાં ગઈ. મારી માતા અને મારી સાસુ પણ મારી પાછળ આવી હતી. બાથરૂમમાં જતાં જ મને ઉલટી થવા લાગી. થોડીવાર પછી હું બહાર આવી તો મારી સાસુ અને મા પરેશાન ઊભા હતા. માએ કહ્યું, થોડીવાર આરામ કર, અને મારી સાસુ મારી બાજુમાં બેઠી. મારા સસરાનું ઘર બહુ દૂર ન હતું, સામેનું ઘર જ મારું સાસરિયું હતું. હું નાનપણથી જ ત્યાં આવતી જતી હતી. મારી વિધવા મા આવીને મારી પાસે બેઠી અને મારા પર કંઈક ફૂંકવા લાગી. લોકોની નજર પણ ખરાબ હોય છે. આજે કોણ જાણે તને આંખ ભરી ભરી જોઈ રહ્યું હતું. મેં તને 100 વાર કહ્યું છે કે તારી ધ્યાન રાખ. તેથી મેં શાંતિથી કહ્યું, મમ્મી પ્લીઝ શાંત રહો, મારું માથું ભારે થઈ રહ્યું છે. મમ્મીએ કહ્યું, જલ્દી સાજી થા, રાત જો, બસ કાલનો દિવસ છે. કાલે પણ તારી એવી જ હાલત હશે તો લોકો શું કહેશે કે બીમાર વહુ પકડાવી દીધી. ખબર નહીં કેમ મને મારી માતાના આ શબ્દો ગમતા ન હતા. તેથી મેં થોડા ગુસ્સે થઈ અને કહ્યું, બધું ભગવાન જ કરે છે અને ભગવાન જ બધું સારું કરે છે, આપણા હાથમાં કંઈ નથી. મેં જાણી જોઈને આ બીમારી મારા માથે લીધી નથી. મમ્મી કહેવા લાગી, બસ શાલિની, હવે આરામ કર. કાલે જાન આવવાની હતી, તેથી હલ્દી અને મહેંદીનું આયોજન એક જ દિવસે કરવામાં આવ્યું હતું. મારા સાસુને લગ્નની ઉતાવળ હતી અને મારું હૃદય સવારથી ધડકતું હતું. હળવો તાવ અને દરેક વસ્તુની ગંધ મારા માથે ચઢી જતી હતી. મારી નજીકથી આવતી મેકઅપની ગંધ પણ મને ખલેલ પહોંચાડતી હતી. મને થયું હું તેને ઉપાડી અને બહાર ફેંકી દઉં. મેં બહુ મુશ્કેલીથી મારો મેકઅપ કરાવ્યો. થોડા સમય પછી મારા પતિ અતુલ પણ આવ્યા. કોઈક રીતે લગ્ન થયા અને હું ત્યાંથી નીકળીને મારા સાસરે આવી. સાસરિયામાં કંઈક રસમ કરવાની હતી, પણ મને શેમાં પણ દિલ લાગતું ન હતું. મને લાગ્યું કે મને ચક્કર આવશે, પણ કોઈક રીતે હું મારી જાતને કાબૂમાં રાખી બેઠી હતી. અને જ્યારે રાત પડી ત્યારે મને અતુલના રૂમમાં મોકલવામાં આવી. રૂમ ખૂબ જ સુંદર અને તાજા ફૂલોથી સજાવેલો હતો. પરંતુ અચાનક થોડા સમય પછી મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે હું ત્યાંથી ભાગી ગઈ અને બાથરૂમમાં જતાં જ મને ઉલટી થવા લાગી. બાથરૂમમાંથી બહાર નીકળ્યા પછી મને લાગ્યું મારા શરીરમાં બિલકુલ જાન નથી. હું થાકતી બહાર આવી
કે રૂમમાં હાજર મારા સાસુએ મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું, શું થયું છે? આ ઉલટી વારંવાર કેમ થાય છે? પછી તેણે બધાને રૂમ ખાલી કરવા કહ્યું અને મને તપાસવાનું શરૂ કર્યું. ચેકઅપ પૂરું કર્યા પછી તેણે દરવાજો ખોલ્યો. બધી મહિલાઓ અને છોકરીઓ રૂમમાં પ્રવેશી અને મારી સાસુ તેના પર ધ્યાન આપ્યા વિના ચીસો પાડવા લાગી કે આ ગર્ભવતી છે, ખબર નહીં કોનો પાપ લઈ ઘરમાં આવી છે. આવી ચરિત્રહીન વહુને હું મારા ઘરમાં સ્વીકારીશ નહીં. અચાનક ત્યાં હાજર તમામ મહિલાઓને તો સાપ સૂંઘી ગયો. નવપરિણીત દુલ્હનની હજુ સુહાગરાત પર થઈ ન હતી અને આ વાત બધાને શકમાં નાખતી હતી. હું પણ મારા સાસુને ખૂબ આશ્ચર્યથી જોઈ રહી હતી. આ બધું સાંભળીને હું હેરાન થઈ ગઈ કે આ કેવી રીતે શક્ય છે. કોઈ મારી માતાને પણ આ સમાચાર આપ્યા હતા અને તે પણ તરત જ મારા રૂમમાં દોડી આવી હતી. મારી વિધવા માતા, જેની બચેલી જમા પૂંજી ફક્ત ઇજ્જત હતી, તે પણ લૂંટાતી જોઈને તે પગ પર ઊભી રહી શકી નહીં અને જમીન પર બેસી ગઈ. હું હેરાનગી આંખોથી મારી સાસુને જોવા લાગી કે આ શું થયું છે, અને સૌથી વધુ એ વાત હતી કે આ કેવી રીતે થયું છે, કારણ કે હજુ સુધી મને કોઈએ સ્પર્શ પણ કર્યો ન હતો. હું સંપૂર્ણ કુંવારી હતી, પરંતુ જો હું કુંવારી હતી તો પછી હું ગર્ભવતી કેવી રીતે થઈ? પછી અચાનક મારી સાસુએ બધાને રૂમ ખાલી કરવાનું કહ્યું અને તે બધાના જતાની સાથે જ અતુલ રૂમમાં આવ્યા અને હું તેના ગળે લાગી ગઈ. મારો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો. મેં પડદો ઉંચકીને તેની સામે જોયું અને તેના ચહેરા પર ખુશી જોઈ, જેની મને બિલકુલ અપેક્ષા ન હતી. પણ મને નવાઈ લાગી કે આટલા મોટા સમાચાર પર કોઈ આટલું મૌન અને શાંત કેવી રીતે દેખાઈ શકે. આવી વાત સાંભળીને પુરુષ તેની પત્નીને મારી નાખે છે અને ન તો તેમના જીવનમાંથી કાઢી નાખે છે. આવી ઘણી વાર્તાઓ આપણા સમાજમાં ફેલાયેલી છે કે પહેલી જ રાતે પત્નીની હત્યા થાય છે. ટીવી અને અખબારોમાં આવા તો ઘણા સમાચાર આવે છે કે છોકરી ચરિત્રહીન હતી, પણ અતુલને અરીસા સામે ગુનગુનાતા જોઈને મારું હૃદય વધુ ગભરાઈ ગયું. એવું લાગ્યું કે આ તોફાન પહેલાંની શાંતિ છે. મને લાગ્યું કે અતુલના મન પર આ સમાચારની અસર થઈ છે. આ રાત મારા જીવનની છેલ્લી રાત હોઈ શકે છે અને આ સુહાગનો રૂમ મારા માટે માતમનો રૂમ બની શકે છે. જે થવાનું હતું તેના માટે મેં મારી જાતને માનસિક રીતે તૈયાર કરી લીધી હતી, કારણ કે મારા માટે આ નવું જીવન જીવવા કરતાં મરવું સારું હતું. હું સમજી શકતી ન હતી કે આ રાતની જ્યારે સવાર થશે ત્યારે હું લોકોનો સામનો કેવી રીતે કરીશ, કે આ કુંવારી છોકરીના લગ્ન થતાં ગર્ભવતી કેમ થઈ, જ્યારે તેના પતિએ હજી સુધી તેને સ્પર્શ પણ કર્યો ન હતો. આ આખી વાત મારા ચરિત્રને અસર કરી રહી હતી અને મારા માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની રહ્યું હતું. મને આશ્ચર્ય થયું કે આ બધું કેવી રીતે થયું. મેં ક્યારેય કોઈની સાથે આવા ગંદા સંબંધો નથી રાખ્યા જેના પરિણામ આવા આવે. કદાચ મારી સાસુ જૂઠું બોલી રહી હતી. ત્યારે અચાનક આવીને અતુલ મારી પાસે બેસી ગયા અને હું ડરીને કૂદી પડી. જ્યારે મેં મારા ઘૂંઘટની પાછળથી અતુલ તરફ જોયું તો તે પ્રેમભરી આંખોથી મારી સામે જોઈ રહ્યા હતા. મારામાં થોડી હિંમત આવી. મેં કહ્યું, અતુલ મારો કોઈ મિત્ર નથી. તેને મારા નાજુક હાથ પર તેના ભારે હાથ મૂક્યા અને મારા હાથને હરવાશથી દબાવીને કહ્યું, મારી જાન, આજની રાત આ વસ્તુઓ માટે નથી. તેને તેના હોઠ મારા કાનની નજીક લઈ જઈને કહ્યું, ચૂપ રહે. આજની રાત પ્રેમ વિશે વાત કરવાની છે. મારા કાન કંઈક બીજું સાંભળવા બેઠા હતા, પણ તે તો અતુલના પ્રેમાળ શબ્દો સાંભળી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે અતુલ આવતા જ મારા પર ગુસ્સો કરીને મને પૂછશે કે હું હજુ પણ મારા પાપ સાથે તેના રૂમમાં કેમ હાજર છું
મારે તેનો રૂમ છોડી અને મારા પ્રેમી પાસે જવું જોઈએ. મને અતુલ પાસેથી આ શબ્દોની અપેક્ષા હતી. મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા અને આખા શરીરે પરસેવો વરી ગયો હતો. પછી ધીમે ધીમે તેણે મારો ઘૂંઘટ ઉચક્યો અને જ્યારે અમારા બંનેની આંખો એકબીજા સાથે મળી ત્યારે મેં અચાનક મારી આંખો નીચી કરી દીધી. પછી તેણે સોનાની ચેન તેના ખિસ્સામાંથી કાઢી રૂમમાં તેનો ગંભીર અવાજ ઘૂમવા લાગ્યો કે તને ચેન કેવી લાગી? ને બધી દુકાન ફરી વળી. ત્યારે આ પસંદ આવી છે. જેમ તું કિંમતી છો તેમ આ સોનાની ચેન પણ કિંમતી છે. મેં આંખો ઊંચી કરીને અતુલ તરફ જોયું, જેના ચહેરા પર દૂર દૂરથી પ્રેમ મળવાની ખુશી હતી. તેનું આ સ્વરૂપ મારા માટે ઘણું અલગ હતું. જે સમયે આ સમાચાર મારી સાસુએ સંભળાવ્યા હતા તે સમયે અતુલ પણ રૂમમાં હાજર હતો. પણ તે સમયથી લઈને અત્યાર સુધી મેં તેમના ચહેરા પર ગુસ્સાની નિશાની પણ જોઈ ન હતી. પણ આ સમાચાર સાંભળ્યા પછી પણ અતુલ એકદમ સામાન્ય વર્તન કરી રહ્યા હતા. અતુલે મને સોનાની ચેન આપવા છતાં 2 લાખ રૂપિયા પણ મારા ખોરામાં મૂકી દીધા અને કહેવા લાગ્યા, આના પર તારો જ અધિકાર છે. અને હું તો એટલી ચિંતિત હતી કે આ પ્રસંગે શું બોલવું તે સમજાતું ન હતું. હું તો ક્યારેક પૈસા તરફ જોતી તો ક્યારેક અતુલના ચહેરા તરફ જોતી. મને માત્ર એક જ વાતનો ડર હતો કે જે આ રવૈયો અતુલનો છે તે બદલી ન જાય. પણ એ વખતે મારી બેચેની વધુ વધી ગઈ જ્યારે અતુલે કહ્યું, તું જઈ અને તારા કપડાં બદલી લે. આવા કપડામાં પરેશાની થશે અને કોઈ પણ રીતે તારી તબિયત ઠીક નથી. અતુલની વાત સાંભળીને હું તેની સામે આશ્ચર્યથી જોવા લાગી, પણ મેં કશું કહ્યું નહીં. કારણ કે અત્યાર સુધી બધું જ જે મારી સાથે થતું હતું હું કશું સમજી શકતી ન હતી. તેથી હું ચૂપચાપ ઊભી થઈ અને મારા લગ્નનો લહેંગો ઉતાર્યો, જે મેં ખૂબ જ ઈચ્છાથી પહેર્યો હતો. મેં લહેંગો ઉતાર્યો અને સાદો કોટન સૂટ પહેર્યો, મેકઅપ કાઢ્યો અને અરીસામાં મારો ચહેરો જોવા લાગી. કાલ સુધી મારી સુંદર જીવનની ખુશીઓ જે સામેલ હતી આજે સાવ બદલાઈ ગઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બધું બરાબર હતું, તે સિવાય કે હું કુંવારી હોવા છતાં ગર્ભવતી હતી. મેં મારા પેટ પર હાથ મૂક્યો અને પછી અરીસામાં જોવા લાગી કે એવું કેવી રીતે થયું. પરેશાનીના કારણે મારા ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. મેં મારો લહેંગો અલમારીમાં લટકાવ્યો અને અચાનક મારી નજર મારા બેડ પર પડી, જ્યાં તાજા ફૂલની સુગંધ હજુ ફેલાયેલી હતી. પથારી પર પથરાયેલા ગુલાબના ફૂલ હજુ એમ જ પડ્યા હતા અને બેડની બીજી બાજુ અતુલ પીઠ બીજી તરફ રાખી સૂતા હતા. કાચની બંગડીઓની જેમ આ રાત માટે મેં જે સપના જોયા હતા તે તૂટી રહ્યા હતા. તે વિશે વિચારીને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ કે હું જીવનના કયા રસ્તા પર આવી અને ઊભી છું, જ્યાં મને મારું મોઢું જોવું પણ પસંદ નથી. ખબર નહીં મમ્મીને શું હાલત હશે. આટલા મોટા સમાચાર સાંભળીને તે મારા વિશે શું વિચારશે. તેને તો પોતાની પરવરિશ ઉપર ગર્વ હતો અને આ ગર્વ આજે કોઈના પગ નીચે કચડી નાખવામાં આવ્યો હતો. હે ભગવાન, મારી સાથે આ શું થઈ ગયું છે? હું કંઈ સમજી શકતી નથી. અત્યાર સુધીમાં અતુલ સૂઈ ગયા હતા, તેથી હું પણ તેની બાજુમાં સૂઈ ગઈ. પણ ઊંઘ કોને આવવાની હતી? મારું માથું દર્દથી ફાટી રહ્યું હતું. હે ભગવાન, મારી પાસે એવું પણ કોઈ નથી કે જેની સાથે હું મારું દુઃખ વહેંચી શકું. ન તો ભાઈ છે કે ન બહેન જેની સાથે હું ગળે મળીને રડી શકું. હું મારી સમસ્યા કેવી રીતે હલ કરીશ તે મારી સમજની બહાર છે. હે ભગવાન, તે મારું શું કર્યું? હું વારંવાર પ્રશ્નોના જવાબ વિચારતી દુઃખી થઈ જતી. મેં મારા પતિ અતુલને મારી બાજુમાં પડેલા જોયા, જે ખૂબ જ શાંતિથી સૂઈ રહ્યા હતા, અને એક હું હતી જે વારંવાર બાજુ બદલી રહી હતી. એવું લાગતું હતું કે આજની રાત ખૂબ લાંબી રાત હતી જે પૂરી થતી ન હતી. સવારે 5 વાગે
જ્યારે મારી આંખ લાગી અને થોડી વાર પછી મેં દરવાજો ખખડવાનો અવાજ સાંભળ્યો. મેં માથું ફેરવીને બીજી દિશામાં જોયું તો અતુલ પર થોડી ગરદન ફેરવી ઉઠી અને બેસી ગયા. તેની નજર મારા પર પડતા જ તે હસવા લાગ્યા. હું પણ એકાએક ઊભી થઈને બેસી ગઈ અને એક પછી એક રાતના હાદસા યાદ આવતા મારું હૃદય ફરી ધડકવા લાગ્યું. હું બસ વિચારી રહી હતી કે ક્યારે અતુલ તેનો ગુસ્સો બહાર કાઢે છે. પણ હજુ સુધી અતુલ મારા પર ગુસ્સે થાય એવો કોઈ સંકેત મને દેખાતો ન હતો. ત્યારે ગુડ મોર્નિંગ મેડમ, અતુલનો ખૂબ જ મધુર અને પ્રેમથી ભરેલો અવાજ મારા કાનમાં ગુંજ્યો. એટલે મેં પણ તેને હળવેથી ગુડ મોર્નિંગ કહ્યું અને પછી અતુલે બેડ પરથી ઉતરી દરવાજો ખોલ્યો. ત્યારે તેની માતા તેની સામે ઊભી હતી અને તેની માતા સાથે એક નોકરાની ટ્રે ઉપાડીને અંદર આવી. રાજો, નાસ્તો કર, પછી મારે તને ઇન્જેક્શન આપવું પડશે. તો રાતથી ખૂબ જ નબળી પડી ગઈ છો, તેથી ઇન્જેક્શન આપવું પડશે. હું કશું સમજ્યા વગર તેની સામે જોવા લાગી. તો પછી તેણે નોકરાનીને ઇશારો કર્યો અને તેને ટ્રે મારા બેડ પર મૂકી દીધી. મારી સાસુએ કહ્યું, રાજ્જો, જલ્દી નાસ્તો કર, ત્યારબાદ ચહેરો બતાવવાની વિધિ કરવાની છે. થોડા સમય પછી મહેમાનો આવવા લાગશે, ઘણી તૈયારી કરવાની છે. મને નાસ્તો કરવાનું બિલકુલ મન ન હતું, પરંતુ લગભગ 2 દિવસથી હું ભૂખી હતી. ઉલટી કરીને મારું પેટ સાવ ખાલી થઈ ગયું હતું. તેથી જ મને પેટમાં એક વિચિત્ર દુખાવો અને ખાલીપણું લાગતું હતું. પછી મારી સાસુ અતુલ તરફ ફરી કંઈક કહેવા લાગી કે આજે તારો પાર્ટી ડ્રેસ તૈયાર છે, તે ચેક કરી લે અને જો ઇસ્ત્રી બરાબર ન લાગે તો કહેજે, હું ફરી કરી આપીશ. આજના સમારંભની તૈયારીઓથી મા દીકરો બંને ખૂબ ખુશ હતા. તે હું જોઈ અને સાંભળી રહી હતી. મને બહુ નવાઈ લાગી, પણ પછી હું બાથરૂમમાં ગઈ અને નહાઈ અને બહાર આવી. મેં એક બ્રેડ ઉપાડી અને ચાનો કપ ઉપાડી અને મેં ચાનો કપ પૂરો કર્યો કે નોકરાણીએ મારી પાસેથી તે ટ્રે ઉપાડી બહાર ગઈ. પછી મારી સાસુ મારી પાસે બેસી ગઈ અને તેણે તેની હેન્ડબેગમાંથી એક ઇન્જેક્શન કાઢ્યું અને મને હાથ આગળ કરવા કહ્યું. મેં ચૂપચાપ મારો હાથ આગળ કર્યો અને તેઓએ મને ઇન્જેક્શન આપ્યું. થોડું દુઃખ થયું, પણ પછી સારું થઈ ગયું. એટલામાં અતુલનો ભાઈ પણ રૂમમાં આવ્યો. અતુલનો ભાઈ માનસિક રીતે પાગલ હતો અને બાળક જેવું વર્તન કરતો હતો. જોકે તે પહેલેથી જ 25 વર્ષનો હતો. તે અંદર આવ્યો અને તાળીઓ પાડી અને કહ્યું, મમ્મી, આ મારી સાથે રહેશે? તો મારી સાસુએ હસી અને કહ્યું, હા હા, હવે તે અમારા ઘરે રહેશે. ઠીક છે, હવે તું બહાર જા, દુલ્હનને તૈયાર થવું છે, પછી અમે તેને લઈ અને લગ્ન મંડપમાં રવાના થઈશું. મારી સાસુની વાત પર મારા દેવરનો મૂડ ખરાબ થઈ ગયો, પરંતુ અતુલ તેને બળજબરીથી બહાર લઈ ગયો. હવે હું અને મારી સાસુ રૂમમાં એકલા હતા. ત્યારે અચાનક તે મારી પાસે આવી અને મારા ખોળામાં થોડા પૈસા રાખ્યા અને કહ્યું, આ પૈસા ખર્ચ કર અને બાળક થયા પછી બીજા પૈસા મળી જશે. મારી સાસુની વાત સાંભળીને પહેલાં તો મને આશ્ચર્ય થયું, પણ પછી મને ગુસ્સો આવ્યો. હું કંઈક કહેવા માંગતી હતી, પણ તેને અચાનક કહ્યું, અરે તને અત્યારે કંઈ કહેવાની છૂટ નથી રાજો. અત્યારે ઘર મહેમાનોથી ભરેલું છે અને હું બીજું કંઈ સાંભળવા નથી માંગતી. મેં કહ્યું, પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે અને ભગવાનની ખાતર કૃપા કરીને મને જવાબ આપો, કારણ કે મને સમજાતું નથી કે તમે મને આ પૈસા કેમ આપ્યા અને આ બાળક સાથે મારો શું સંબંધ છે? હું એકદમ કુંવારી છું. સારું, તું કુંવારી છો? મારી સાસુએ ગુસ્સાથી કહ્યું, જો તું કુંવારી છો તો આ બાળક ફૂંક મારીને તારા ગર્ભમાં આવ્યું. તું કોને મૂર્ખ બનાવી રહી છો રાજો? હું બહુ અનુભવી દાઈ છું અને કમનસીબે તારી સાસુ પણ બની ગઈ છું. જો લગ્ન પહેલાં મને આ વાતની જાણ થઈ હોત તો હું ક્યારેય તને મારી વહુ ન બનાવત. પરંતુ મારા પતિએ તારા પિતાને વચન આપ્યું હતું કે બંને બાળકોના લગ્ન થશે. મેં વચન સ્વીકાર્યું છે
અને તેથી જ મારે મૌન રહેવું પડ્યું. બાકી વાત રહી પૈસાની, તો એ તે માટે આપ્યા છે કે તારું હૃદય જે ઈચ્છે તે ખા અને પી, અને તારું સ્વાસ્થ્ય જાળવી રાખ. અને આ અમે કરી શકીએ છીએ, અને જ્યાં સુધી અમે કરી શકીએ ત્યાં સુધી તેમ કરતા રહીશું. આ વિશે વાત કર્યા પછી મારી સાસુ બહાર નીકળી ગઈ, અને મેં તરત જ દોડીને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો, અને પછી જોર જોરથી રડવા લાગી. હું સમજી શકતી ન હતી કે હું મારી સાસુનું અહેસાન માનતી કે તેણે મારા જેવી છોકરીને સ્વીકારી લીધી, અથવા મારા ભાગ્ય પર આંસુ વહાવતી. હું સમજી શકતી ન હતી કે હું મારા પરિવારનો સામનો કેવી રીતે કરીશ. હે ભગવાન, હું ક્યાં આવી ઊભી રહી ગઈ છું, જ્યાં આગળ ખાડો અને પાછળ નદી છે. અને જ્યારે હું અતુલ અને મારી સાસુનું વર્તન જોઉં છું ત્યારે મને તેમનાથી મોટું કોઈ દેખાતું નથી. એવું લાગે છે કે આ બંને મારા માટે ખૂબ મદદગાર છે, અને બીજી બાજુ જો તેને મારી અને મારી ઇજ્જત અને તેમના પરિવારની ચિંતા હતી, તો પછી તેને મને રાતે બદનામ કેમ કરી? મારી સાસુએ મારી માની નજરમાં મને કેમ બદનામ કરી? મારી માએ નીચે પડીને મારી સાસુના પગ પકડીને કહ્યું કે આ સમાચાર ક્યાંય ન ફેલાવવા, હું તમારા પગે પડું છું. તે મારી અને મારી પુત્રીના સન્માનનો પ્રશ્ન છે. પછી કેટલીક મુશ્કેલી સાથે મારી સાસુ તે માટે સંમત થઈ હતી કે તે ક્યાંય પણ કહેશે નહીં કે હું ગર્ભવતી છું. અચાનક આ વિચારથી મારું હૃદય તૂટી ગયું. હું ઘૂંટણ પર માથું રાખીને જોર જોરથી રડવા લાગી. ત્યારે દરવાજા પર ટકોરા પડ્યા, અને હું ભયભીત આંખોથી દરવાજા તરફ જોવા લાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે બ્યુટી પાર્લરમાંથી 2 છોકરીઓ ઊભી હતી, અને તે હેરાનગી આંખોથી મારી સામે જોઈ રહી હતી. તમે કેમ રડો છો? અંદર આવતા એક છોકરીએ કહ્યું. દરવાજો બંધ કરીને મને પ્રશ્ન પૂછ્યો, અને હું મૂંઝાઈ ગઈ. મેં મારી આંખો સાફ કરી અને કહ્યું, એવું કંઈ નથી, મને માથામાં દુખાવો છે, અને પછી હું મારા માતા પિતાને પણ મિસ કરું છું. તેથી મારી આંખોમાં આંસુ આવી ગયા. હા, એવું બને છે કે આપણે આપણા ઘરને, આપણા માતા પિતાને ખૂબ યાદ કરીએ છીએ, અને દરેક બાબતમાં આપણી આંખો આંસુઓથી ભરાઈ જાય છે. અમે પોતે પણ એ હાલતમાંથી પસાર થયા છીએ. તેમાંથી એક છોકરી ખૂબ વાતો કરતી હતી, અને અહીં મારી દુનિયા બરબાદ થઈ ગઈ હતી. હું એક જ વાત વિચારી રહી હતી કે અતુલે મને લગ્ન પહેલાં કે લગ્ન પછી પણ સ્પર્શ કર્યો ન હતો. હું ખૂબ જ પવિત્ર છોકરી હતી, તો પછી હું ગર્ભવતી કેવી રીતે થઈ? બ્યુટિશિયન મને તૈયાર કરીને ચાલી ગઈ હતી. થોડી વાર પછી અતુલ અને મારી સાસુ મને મેરેજ હોલ લઈ ગયા, જ્યાં મોં બતાવવાનો ફંક્શન થવાનો હતો. મેં મોં બતાવવાનું કાર્યક્રમ બહુ મોટું રાખવામાં આવ્યું હતું. કોણ જાણે કેટલા મહેમાનોને આમંત્રિત કર્યા હતા. મને સ્ટેજ પર લઈ જઈને બેસાડવામાં આવી. અતુલ અને મારી સાસુ પડછાયાની જેમ મારી આસપાસ હાજર હતા. હું બધાને જોઈ શકતી હતી, પણ મને મારી માં ક્યાંય દેખાઈ નહીં. એટલે મેં હરવેથી મારી સાસુને પૂછ્યું કે મારી માતા ક્યાં છે, કે તે આવી નથી? તો તેણે કહ્યું કે મેં તેને ઘણી વખત કહ્યું હતું, પરંતુ તે માની નહીં. મારી સાસુની વાત સાંભળીને હું પરેશાન થઈ ગઈ. મેં કહ્યું, તે ઠીક છે મમ્મીજી. તો તેને કહ્યું, હા હા, તે એકદમ ઠીક છે, પણ તેનામાં અમારા જેટલી હિંમત નથી કે તે અમારી જેમ તેની ચરિત્રહીન દીકરીનો સામનો કરી શકે, જે લગ્ન પહેલાં જ કોઈનો પાપ તેના ગર્ભમાં લઈને ફરે છે. મારી સાસુની વાત સાંભળી મારી આંખો શરમથી ઝૂકી ગઈ. હું પોતાને દોષી માનતી હતી. મારું મોં બતાવવાની વિધિ પૂરી થઈ હતી, તેથી મેં મારી સાસુને કહ્યું કે મમ્મી, મારે મારી માતાને મળવું છે. તેથી તેને મને પરવાનગી આપી. મને એ પણ ખબર ન હતી કે મારી વિધવા માં કેવી હાલતમાં હશે. મેરેજ હોલમાંથી આવીને હું મારી માતા પાસે આવી. મારી માતાનું ઘર મારા સાસરિયાના ઘરથી દૂર ન હતું. બંને ઘરો એક જ વિસ્તારમાં હતા અને સામસામે હતા. પહેલાં બંને ઘર એક જ હતા,
ત્યારબાદ બંને ઘરની વચ્ચેનો ભાગ કાપીને રસ્તો બનાવવામાં આવ્યો, જેથી બંને ઘર અલગ થઈ ગયા હતા. આ ઘર મારા પિતા અને અતુલના પિતાએ મળીને લીધું હતું. ઘર ન હતું, આ તો એક મહેલ હતો. મારા પપ્પા અને અતુલના પપ્પા ખૂબ જ ગાઢ મિત્રો હતા. બંને ભાઈઓની જેમ રહેતા. મારા પરિવારમાં મારા મમ્મી, પપ્પા અને હું એકલી હતી, જ્યારે અતુલના પરિવારમાં અતુલનો નાનો ભાઈ રંજન અને તેના માતા પિતા હતા. બંને પરિવારના બાળકો અને બંનેની પત્નીઓ મળીજુલી સાથે રહેતા હતા. મારા પિતા ખૂબ જ મહેનતુ હતા. અતુલના પિતા અને મારા પિતા દુબઈમાં બિઝનેસ કરતા હતા, પણ પછી અતુલના પિતાએ અહીં ભારતમાં બિઝનેસ શરૂ કર્યો અને મારા પિતા દુબઈમાં જ રહ્યા. હવે તે દુબઈનો કારોબાર સંભાળતા હતા અને અતુલના પિતા ભારતનો કારોબાર સંભાળતા હતા. પણ અતુલના પિતા ખૂબ જ કામચોર હતા અને પોતાના કામમાં ધ્યાન આપતા ન હતા, પરંતુ મારા પિતાને તેની સાથે કોઈ લેવા દેવા ન હતી. બંને પરસ્પર ખૂબ જ ગાઢ મિત્રતા હતી. તે અતુલના પિતાને બિલકુલ તેના ભાઈ જેવા જ માનતા હતા. પણ ધીમે ધીમે મારા પિતાને લાગવા માંડ્યું કે તેનો મિત્ર તેના પૈસા પર રાજ કરે છે અને પોતે કોઈ કામ કરતો નથી. તેથી પિતાએ બધું 2 ભાગમાં વહેંચી દીધું. આ ઘર પર 2 ભાગમાં વહેંચી દીધું હતું અને વચ્ચે એક રસ્તો બનાવ્યો, જ્યાં એક બાજુ અમે રહેતા અને બીજી બાજુ અતુલનો પરિવાર રહેતો. અતુલના પિતાને હરામની લત લાગી ગઈ હતી, તેથી તેનાથી કોઈ કામ થતું ન હતું. ધીમે ધીમે તેનો ધંધો નિષ્ફળ ગયો અને પછી તેની પાસે કંઈ જ બચ્યું નહીં. હવે તે નાની નોકરી કરી ઘર ચલાવતા હતા, પણ અમારા ઘરે પૈસાની રેલમ છેલ હતી. પણ અતુલની માતા પોતાને ગાયનેકોલોજિસ્ટ કહેતી હતી, પરંતુ વાસ્તવમાં તે એક દાઈ હતી અને સરકારી હોસ્પિટલમાં કામ કરતી હતી. તેનાથી એક કેસ ખરાબ થઈ જવાના કારણે તેને તેની નોકરી ગુમાવી પડી. પણ પછી તેને ક્યાંય નોકરી મળી નહીં. પછી તેને અમારા વિસ્તારમાં પ્રસ્તુતિ કરાવવાનું શરૂ કર્યું અને પછી એક દિવસ અતુલના પિતાની નોકરી પણ ચાલી ગઈ, કારણ કે તેને પોતાના કામમાં રસ ન હતો. હવે તેનો પરિવાર ખાવા પીવાની તંગીનો સામનો કરી રહ્યા હતા અને મારા પિતાથી આ જોવાતું ન હતું. અને પછી તેઓ અતુલના પિતાને થોડી રકમ આપતા હતા. આ રીતે અતુલનું ઘર ચાલવા લાગ્યું. પણ એ જ વખતે મારા પિતા અને અતુલના પિતાનું અવસાન થયું. બંને ફરવા જતા હતા, ત્યારે કારની બ્રેક ફેલ થતાં કાર ખાઈમાં પટકાતા બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. પપ્પાના મૃત્યુથી અમારો આખો પરિવાર વિખેરાઈ ગયો, પરંતુ ત્યાં સુધીમાં અતુલને નોકરી મળી ગઈ અને તેણે પોતાનું ઘર સંભાળવાનું શરૂ કર્યું. મારા સાસુને 2 જ દીકરા હતા, એક અતુલ અને એક રંજન. રંજન થોડો માનસિક રીતે બીમાર હતો. અતુલ અને મારી વચ્ચે બાળપણથી જ સારી મિત્રતા હતી. અમારા બંનેના પિતાએ અમારા બાળપણમાં લગ્ન નક્કી કર્યા હતા. મારી માતા પિતા સામે ક્યારેય એક શબ્દ પણ બોલી શકતી ન હતી, અને બીજું, મારી માતા પણ અતુલને ખૂબ જ પસંદ કરતી હતી અને તેનાથી અમારો પરિવાર જેવો સંબંધ હતો અને હું એક ઘરમાંથી બીજા ઘર ચાલી આવી હતી. મારી માતાએ આ સંબંધ સ્વીકાર્યો, કારણ કે હું મારા માતા પિતાની એકમાત્ર પુત્રી હતી અને મારી માતા મને અજાણ્યોને આપવા માંગતી ન હતી, કારણ કે તે પોતે વિધવા હતી અને હું અનાથ. માને થતું અજાણ માણસ કેવા નીકળે. તેથી મારી માતાએ અતુલ સાથે મારા લગ્ન કરવાનું શ્રેષ્ઠ માન્યું. આ બધું વિચારતા મારી આંખમાંથી આંસુ નીકળી ગયા અને ગાલ પર વહેવા લાગ્યા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ મને ખબર ન હતી કે મારી ગર્ભવતીના સમાચાર કેવી રીતે આવ્યા. જ્યારે હું મમ્મીના રૂમમાં ગઈ ત્યારે તે પલંગ પર છતની સામે જોઈ રહી હતી. હું જઈને તેના પગ પાસે બેઠી અને તે મારી સામે ખાલી આંખે જોવા લાગી. મારી માતાએ ગુસ્સામાં કહ્યું કે એવી ક્યાં આગ લાગી હતી રાજજો? તારા લગ્ન એક દિવસ અતુલ સાથે થવાના જ હતા. આ મફતનો કલંક તારા કપાળે લગાડવાની શું જરૂર હતી? મારા ઉછેરમાં શું ખૂટતું હતું કે તે મને આ દુઃખ આપ્યું? મમ્મીના શબ્દો સાંભળીને હું રડી પડી.
મમ્મી, મારા પર વિશ્વાસ કર, હું નિર્દોષ છું, હું એકદમ પવિત્ર છું. મારે આ તને પણ સાબિત કરવાની જરૂર છે. જ્યારે મેં તેને આ કહ્યું ત્યારે મમ્મી તરત જ ચોંકી અને મારી બાજુમાં બેસી ગઈ. તેને કહ્યું, તું શું કહે છે રાજુ? હું સાચું કહું છું મમ્મી. મને ખબર નથી કે મારી સાસુ જે કંઈ પણ કહી રહી છે તે સાચું છે કે ખોટું. હું તમારી કસમ ખાઉં છું, પણ હું પવિત્ર છું. મને ખબર નથી કે આનું સાચું કારણ કોણ છે. તો મમ્મી આશ્ચર્ય અને વ્યથાવાળી સ્થિતિમાં મારી સામે જોવા લાગી કે આ કોનું પાપ છે. હે ભગવાન, આ કેવી તકલીફ છે અમારી માથે. પછી માં માથું પકડીને બેઠી અને હું પણ રડતી રહી. થોડી વાર મારી માતા સાથે બેસીને હું મારા ઘરે પાછી આવી. આ મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું કે અતુલ ન તો મારી પાસે આવતો કે ન તો તેણે મારી પાસેથી તેનો પતિ હોવાનો હક માંગ્યો. મેં જેટલી તેની નજીક જવાની કોશિશ કરી તો તે મને કહેતા કે જ્યાં સુધી તું આ બાળકને જન્મ નહીં આપે ત્યાં સુધી હું તારી નજીક નહીં આવીશ. પણ વાત કરતી વખતે મને અતુલના શબ્દોમાં ન તો કોઈ ઉદાસી દેખાય કે ન કોઈ પ્રકારનો ગુસ્સો, જેનાથી મને ખૂબ જ હેરાનગી થતી. એવું લાગતું કે આ બાળક અતુલનું જ તો નથી ને. હવે મને અતુલ પર જ શંકા થવા લાગી. પણ હું ચૂપચાપ આવનારા સમયની રાહ જોતી રહી. સૌથી પહેલાં તો મને લાગ્યું કે મારી સાસુ મારા પર ખોટો આરોપ લગાવી રહી છે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને મારા પીરિયડ્સ મિસ થતા ગયા અને મારું પેટ વધતું ગયું અને હું મારા હોશ ગુમાવી રહી હતી, મને થવા લાગ્યું કે હું ગર્ભવતી છું. પણ મારા પેટમાં કોનું બાળક છે તેની મને ખબર ન હતી. ક્યારેક મને અતુલ પર જ શંકા થતી કે અતુલે જ મારી સાથે કંઈક ખોટું કર્યું છે, કારણ કે અતુલ સિવાય હું કોઈ પણ છોકરા સાથે ઉઠી બેઠી ન હતી. અને જો તેને જ મારી સાથે કંઈક ખોટું કર્યું હતું તો મારી સાથે લગ્ન કરીને મને અત્યાર સુધી કેમ સ્પર્શ કર્યો નથી? તે મારાથી દૂર કેમ રહેતો? અને બીજો શક મને મારા દેવર રંજન પર જતો હતો. પણ તે તો માનસિક રોગી હતો. તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે? પરંતુ હું પણ સત્ય જાણવા માટે મક્કમ હતી. આખરે મારા પેટમાં બાળક કોનું હતું? અતુલ અને રંજન સિવાય મારા જીવનમાં બીજો કોઈ પુરુષ ન હતો. તેથી મેં નક્કી કર્યું કે હું બાળકના ડીએનએની તપાસ કરાવીશ. જ્યારે હું 8 મહિનાની ગર્ભવતી હતી ત્યારે મેં ગુપ્ત રીતે મારી તપાસ કરાવી હતી અને ત્યારે જ અચાનક મને દુખાવો શરૂ થઈ ગયો. મમ્મી મારી સાથે હતી અને અડધા કલાકમાં મેં એક સુંદર બાળકીને જન્મ આપ્યો. પરંતુ આ સમાચાર ન તો મારા માટે અને ન મારી માતા માટે કોઈ ખુશી લાવ્યા હતા. મેં ડૉક્ટરને કહ્યું કે હું મારી દીકરીનો ડીએનએ કરાવવા માંગુ છું. તો ડૉક્ટરે ભારે આશ્ચર્યથી મારી સામે જોઈ, પણ મારા ચહેરા પર ફેલાયેલી કઠોરતા જોઈ તેને આગળ કોઈ સવાલ ન પૂછ્યો અને બાળકીનો ડીએનએ લીધો. હું બાળકી સાથે ચૂપચાપ ઘરે આવી. મારી સાસુ અને અતુલ બાળકને જોઈને ખૂબ ખુશ થયા અને મને પોતાના ગળે લગાવી લીધી. પરંતુ હું મારા સાસુ અને મારા પતિ અતુલને હેરાનગી આંખોથી જોતી રહી. અને જેવો ડીએનએ રિપોર્ટ મારી સામે આવ્યો અને મને ખબર પડી કે મારા બાળકના અસલી પિતા રંજન છે, તો મારા પગ નીચેથી જમીન નીકળી. મેં તે ડીએનએ રિપોર્ટ મારા સાસુ અને મારા પતિના મોઢે માર્યો અને કહ્યું, આ શું છે? અને મારા સાસુનો રંગ અચાનક બદલાઈ ગયો અને બીજો રિપોર્ટ મને અતુલના રૂમમાંથી મળ્યો. તે અતુલનો હતો, જે તે કબાટમાં લોક રાખતો હતો. એક દિવસ તે લોક કરવાનું ભૂલી ગયો તો મેં તેમાં જોયું કે છેવટે આવી વસ્તુ શું છે જે આખો સમય આ કબાટમાં લોક રાખે છે? તેથી આ રિપોર્ટ મેં જોયો તો તેમાં લખેલું હતું કે અતુલ નામર્દ છે, તે બાળક પેદા કરવાની કાબિલ નથી. હવે હું આ મા અને પુત્ર વિશે બધું સમજી ગઈ. તે અતુલની ખામીઓને ઢાંકવા માંગતા હતા, કારણ કે મારી સાસુ અને અતુલને લાગ્યું કે નાજાયક બાળક થયા પછી હું ક્યારેય આંખો ઊંચી કરી શકીશ નહીં. તેમજ હું બાળકના પિતા વિશે કોઈ પ્રશ્ન પૂછીશ નહીં. અને રહી ગઈ અતુલમાં જે પણ ખામીઓ, હું તેને સહન કરીશ, કારણ કે હું એક ચારિત્રહીન છોકરી છું જે લગ્ન પહેલાં જ ગર્ભવતી થઈ ગઈ હતી.
અને અતુલે મારી મોટી ખામી સાથે મને સ્વીકારી લીધી. પણ બધું ઉલટું થયું અને બધું ખબર પડી ગઈ. મારી સાસુએ આખું ઘર કબજે કરવા માટે તેના 2 પુત્રનો ઉપયોગ કર્યો. મને ખબર નથી કે રંજન મારી ઇજ્જત સાથે કેટલી વાર રમી ચૂક્યો હતો, કારણ કે મારી સાસુ જ્યારે પણ કંઈ નવીન વસ્તુ બનાવતી ત્યારે તે મને તેના ઘરે બોલાવતી અને તેની સાથે આખી રાત રાખતી અને બીજા દિવસે સવારે મારું માથું આખો દિવસ ફરતું રહેતું. પણ હું સમજી શકતી ન હતી કે મારી તબિયત કેમ આટલી બગડી ગઈ હતી. અને હવે મને સમજાયું કે મને બેહોશીની દવા આપ્યા પછી તે મારા શરીરને તેના દીકરા રંજનને સોંપી દે છે, જે માનસિક રીતે પાગલ હતો પણ શારીરિક રીતે સંપૂર્ણ પુરુષ હતો. અને તે આખી રાત મારા શરીર સાથે રમત રમતો હતો, જેના પરિણામે હું ગર્ભવતી બની અને મારી સાસુ આ તકની રાહ જોતી હતી. હવે તે મારા અને મારી માતા પર અહેસાન કરતા તેના નામર્દ પુત્રના લગ્ન મારી સાથે કર્યા, જેથી હું મારી આખી જિંદગી મારા સાસુના અહેસાન નીચે ચૂપચાપ વિતાવું. અને હું પણ નહીં કરું એક તીરથી 2 શિકાર. પણ મેં અને મારી માતાએ નક્કી કર્યું કે અમે તેમની વિરુદ્ધ બોલીશું અને પોલીસ સ્ટેશન જઈ અને મારી સાસુ અને તેના બંને પુત્રો સામે ફરિયાદ નોંધાવી હતી. મારી સાસુ અને મારા પતિ અતુલને 5 વર્ષની સજા થઈ હતી, જ્યારે રંજન માનસિક રીતે બરાબર ન હતો, તેથી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે મારા માટે તે વધુ મુસીબતનું કારણ હતું કે હવે રંજનનું ધ્યાન રાખવાવાળું કોઈ ન હતું અને હવે રંજનની જવાબદારી મારા પર આવી ગઈ હતી. પણ તે નિર્દોષ હતો. તેને તો જેમ કહેવામાં આવ્યું તેને તેમ કર્યું. રંજનને સાચા ખોટાનો ખ્યાલ ન હતો, તેથી મેં તેની સંભાળ લેવાનું શરૂ કર્યું. અને રંજનનું ધ્યાન રાખતી વખતે મને લાગ્યું કે રંજન દિલથી ખૂબ જ સારો છોકરો હતો, એક બાળકની જેમ પાક સાફ હતો. તેના દિલમાં કંઈ ખરાબ ન હતું. હું રંજનને ડૉક્ટર પાસે લઈ ગઈ અને તેની તપાસ કરાવી. રંજનને તપાસ્યા પછી ડૉક્ટરે કહ્યું કે રંજન સાજો થઈ શકે છે, પરંતુ તેની સારવાર માટે ઘણા પૈસાની જરૂર છે. અને ડૉક્ટરે મને કહ્યું તેટલા પૈસા મારી પાસે ન હતા. રંજનને આટલી મોંઘી સારવાર હું કરાવી શકતી ન હતી, પણ હવે હું મારી દીકરીનું ભવિષ્ય પણ જોઈ શકતી હતી. જે છોકરી મારા ખોરામાં હતી તે મારું પોતાનું લોહી હતું અને તેના પિતા રંજન હતા. મેં મારી બધી બચત અને મારું ઘર પણ વહેંચી દીધું અને પૈસા રંજનની સારવાર પાછળ ખર્ચી નાખ્યા. ભગવાનની કૃપાથી ધીમે ધીમે રંજન સાજા થવા લાગ્યા. અમુક દવાની અસર હતી અને અમુક સાચો પ્રેમ અને કાળજી હતી, જેથી રંજન ઠીક થવા લાગ્યા. મારી ખૂબ કાળજીના લીધે તે મારી માટે પાગલ થઈ ગયા અને તે મને પ્રેમ કરવા લાગ્યા. અને હવે હું પણ રંજન વગર રહી શકતી નથી. હું પણ રંજનને પ્રેમ કરવા લાગી અને પછી મેં તેની સાથે લગ્ન કર્યા. રંજન આજે સ્વસ્થ થઈ ગયા છે, પરંતુ તે તેની જૂની વાતો ભૂલ્યા ન હતા કે તેની માતાએ કેવી રીતે તેનો ઉપયોગ કરી અને મારો ફાયદો ઉપાડ્યો. રંજન મારાથી ખૂબ શરમ અનુભવતા હતા કે તેને મારી ઇજ્જત સાથે રમત કરી હતી. તે કહેતા કે મને માફ કરજે. મેં રંજનને તો ક્યારના માફ કરી દીધા હતા, કારણ કે મેં તેને ક્યારેય ખોટા સમજ્યા જ ન હતા. આજે રંજન અને હું અમારું લગ્ન જીવન ખૂબ જ સુંદર રીતે જીવી રહ્યા છીએ. મારી સાસુ અને અતુલની સજા પૂરી થવાની હતી ત્યારે રંજને કહ્યું કે અમે એ લોકો સાથે નહીં રહીએ. રંજન મને ભાડાના મકાનમાં લઈ ગયા. હવે હું, મારી માતા અને રંજન અહીં રહીએ છીએ. રંજનને બેંકમાંથી લોન લઈને પોતાનો બિઝનેસ શરૂ કર્યો. ભગવાનની કૃપાથી ધંધો સારી રીતે ચાલી રહ્યો છે અને અમે ખૂબ જ શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છીએ. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.